હેલો માય યુટ્યુબ ફેમિલી, તો મારા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે છે ગુરુવાર અને વિશ્વ અને પ્રેયસના સ્કૂલની પણ આજે રજા છે. તો સવારના પૂજાપાઠ પણ થઈ ગયા અને પૂજાપાઠ થયા પછી હું આવી મારી સવારની ચા બનાવવા. આમ તો સવારે ચા બની ગઈ હતી, આ બીજી વારની ચા છે. સવારે તો ટાઈમ મળતો જ નથી શાંતિથી ચા પીવાનો, અને જો સવારની ચા શાંતિથી પીવા ના મળે તો પૂરો દિવસ પણ સારો નથી જતો. અને એક કપ સવારની ચા અને પૂરો દિવસ એનર્જીવાળો જાય છે. અને વિશ્વાને પ્રેયસ ક્લાસમાં ગયા છે. સ્કૂલમાં તો રજા છે પણ ક્લાસ ચાલુ છે, અને વિશ્વાના પપ્પા નોકરી ગયા છે. તો એમની સવારે ટિફિન નાસ્તો બધું એમનું સવારે થઈ ગયું. બસ હવે હું છું એકલી, તો હું પીશ મારી સુકૂનની ચા. અને પછી જે રોજનું રૂટીન છે તો પહેલાં તો હું અહીંયા આગળનો ઓટલો ધોઈ કાઢ્યો પાણીથી અને છોડને પાણી આપી દીધું. તો છોડમાં સરસ પાણી આપ્યા પછી હું આવી છું જમવાનું બનાવવા. તો હું પહેલાં જમવાનું બનાવીશ, પછી આગળ બીજું કામ કરીશ. તો હું અહીંયા શાકભાજી કાપું છું અને ટીંડોળા બટાકાનું શાક બનાવીશ, જે મારું પણ ફેવરેટ છે અને વિશ્વાનું પણ ફેવરેટ છે. પ્રેયસને ભાવે છે પણ ઓછું. પહેલાં તો એ કશું જ નહોતો ખાતો, પણ હવે ધીરે ધીરે બધી જ શાકભાજી હું એને ખવડાવું છું તો એ ખાઈ લે છે. કેમ કે પહેલાં તો એ ખાલી શાકમાં જે રસો આવે ને એ જ ખાય, અને એ રસાને પણ એ દાળ કહે. નાનો હતો ત્યારે એને એટલું બધું ખબર પડતી ન હતી કે એને રસો કહેવાય કે દાળ કહેવાય. પણ હવે હું એને ધીરે ધીરે બધી જ શાકભાજી ખવડાવું છું. અને અહીંયા હું આવી કિચનમાં, તો હું એક બાજુ શાક પણ બનાવી દઈશ ને બીજી બાજુ ખીચડી બનાવીશ. કેમ કે ટીંડોળા બટાકામાં અમને લોકોને ખીચડી જ ભાવે છે, રોટલી ઓછી ભાવે છે. તો હું એ એક બાજુ ખીચડી પણ મૂકી દીધી છે, અને હવે બીજી બાજુ હું શાક પણ બનાવી દઈશ. તો હું અહીંયા બટાકા કટ કરું છું ઝીણા ઝીણા, જેથી એ થોડા ચડી જાય. કેમ કે ટીંડોળા બટાકાનું શાક તો કોરું જ સારું લાગે છે, અને આ તો બસ 10 જ મિનિટમાં બની જાય છે. એને બનતા વાર પણ નથી લાગતી. પણ જો બટાકા નાખીએ તો થોડી વાર લાગે, એટલે પહેલાં હું બટાકા ધીરા ગેસે ફ્રાય કરી દઈશ. તો અહીંયા હું નાખું છું પહેલાં તેલ, અને તેલ થોડું ગરમ થઈ જશે એટલે થોડો રાઈનો વઘાર આપીશ. અને અહીંયા તેલ પણ ગરમ થઈ ગયું છે, તો હું અંદર થોડી રાઈ નાખી દઈશ. અને પછી થોડી હિંગ નાખીશ, અને થોડા લસણ અને મરચાં થોડા કટિંગ કરીને એડ કરીશ. થોડા એને થવા દઈશ, અને પછી બટાકા એડ કરીશ અંદર. અને બટાકા સારી રીતે ફ્રાય થવા દઈશ. પછી બટાકામાં બધા મસાલા એડ કરીશ. અને અહીંયા ખીચડી પણ ઉકળી ગઈ છે, તો હું અંદર થોડું તેલ એડ કરીને એને ઢક્કણ એનું રાખી દઈશ. અને અહીંયા હું થોડું નાખીશ હળદર, મીઠું, ધાણા જીરું પાવડર અને લાલ મરચું પાવડર. બધી વસ્તુ નાખ્યા પછી બરાબર મિક્સ કરીને હું કાપેલા ટીંડોળા હું અંદર એડ કરી દઈશ. અને આ શાક જો તમે થોડું સ્પાઇસી બનાવશો તો વધારે સારું લાગશે. અને ખીચડીમાં તો બહુ સરસ લાગશે. રોટલી કરતાં ખીચડીમાં વધારે સારું લાગે છે. તો અમને તો બધાને ખીચડીમાં જ ભાવે છે. અને અહીંયા હું શાક બરાબર મિક્સ કરીને ઢક્કણ વાંકીને હું થોડું થવા દઈશ, અને પાણી પણ એડ નહીં કરું, કેમ કે કોરું બનાવવાનું છે શાક. આનું પાણી છૂટશે. જ્યાં સુધી શાક થાય છે ત્યાં સુધી હું અહીંયા મારું બીજું પણ કામ કરી લઉં.
જે રોજનું છે. ચા નાસ્તો બનાવે એ બધા જ વાસણો હું અત્યારે ધોઈ નાખીશ જ્યાં સુધી શાક થાય છે. તો અહીંયા વાસણ પણ ધોવાઈ ગયા અને ખીચડી પણ બની ગઈ. અને હવે શાક પણ જોઈ લઉં છું. તો હું અંદર પહેલાં ટામેટાં એડ કરી લઈશ. તો હું હંમેશા ટામેટાં પાછળથી જ એડ કરું છું, થોડી શાકભાજી બની ગયા પછી જ. કેમ કે ટામેટાં પછી જો પહેલાં નાખી દઈએ તો બહુ જ ઓગળી જાય છે, તો નથી ભાવતા. અને પાછળથી નાખીએ ને તો વધારે સારા લાગે છે. ટામેટાં નાખ્યા પછી હું 10 મિનિટ થવા દઈશ સબ્જીને. પછી ગરમ ગરમ જ અમે લોકો જમી લઈશું. તો જમવાનું રેડી થઈ ગયું છે, તો અમે લોકો જમી લઈશું. અને જમ્યા પછીના પણ બીજા એક્સ્ટ્રા કામ છે, એ પણ જોડે કરી લઈશ. તો કપડાં તો સવારે જ ધોઈ ગયા હતા. તો હવે જે બીજું એક્સ્ટ્રા કામ છે એ જમ્યા પછી કરીશ. તો અહીંયા હું ગરમ ગરમ ખીચડી અને શાક નાખું છું અને જોડે છાશ પણ. ગરમી બહુ છે તો છાશ પીએ તો વધારે સારું લાગે શરીરમાં. અને જમ્યા પછી આ ડ્રોવર 3 દિવસથી સાફ કરવાનું હતું, તો એના વાસણ બધું જ બહાર કાઢીને મૂકી દીધું અને એને બરાબર સાફ કરી લીધું લીલા કપડાથી. અને કાચની વસ્તુ છે તો કોલિંગ સ્પ્રે મારીને જ વધારે સારું સાફ થાય છે. તો અહીંયા હું કોલિંગ છાંટીને કાચ સાફ કરું છું, તો વધારે ચમકી ગયા. અને કાચની વસ્તુ છે તો સ્પ્રેથી જ સારું સાફ થાય છે. તો અહીંયા હું સરસ સાફ કરી લીધું મારું શોકેશ. અને હવે હું બધા જ વાસણ પણ ધોવાના છે હજુ. અને આ બધા વાસણ તાંબા પિત્તળના છે, જે મને બહુ ગમે છે. અને 2 ગંગાજળના કળશ છે, એક મોટું છે અને એક નાનું છે. જે મોટું છે મારા સાસુએ આપેલું અને જે નાનું છે મારા મમ્મીએ આપેલું. એ લોકો જ્યારે હરિદ્વાર ગયા હતા ત્યારે ત્યાંથી લાવેલા. અને બધા વાસણ પણ હું એ પિત્તાંબરી પાવડરથી ધોઈને સાફ કરી લીધા. અને બીજો પણ ઘણો સામાન છે જે અમે બહારથી લાવેલા. અને એ છે એક યાદગીરી છે અમારી, જે કેદારનાથ છે. આ અમે કેદારનાથથી લાવેલા. ગયા વર્ષે જ અમે લોકો કેદારનાથ જઈને આવ્યા, તો અમે ત્યાંથી લાવેલા. અને બહુ જ સરસ છે કેદારનાથ. જો તમે બધા ના ગયા હોય તો જઈને આવજો. બહુ સુકૂન મળે છે ત્યાંની હવામાં. અમે જઈને તો આવ્યા પણ હજુ પણ મન ત્યાં જ છે. હજુ પણ એવું થાય છે કે હમણાં જ જતા રહીએ, પણ હમણાં તો ઇમ્પોસિબલ છે. અને હું એ બધા જ વાસણો સરસ ધોઈ કાઢ્યા તાંબા પિત્તળના. અને એકદમ ચમકી ઉઠ્યા વાસણ બધા જ. કેટલા સરસ લાગે છે. તો આજે તો આ ડ્રોવર મારું સાફ થઈ ગયું. તો રોજ ઘરના કામની જોડે જોડે બીજું એક્સ્ટ્રા કામ પણ થઈ જાય છે. અને આજેનો દિવસ પણ સરસ ગયો.
બધો સામાન એ ગોઠવી દીધો શોકેસમાં. અને જો કેટલું સરસ લાગે છે ધોયા પછી, સાફ કર્યા પછી. અને કામ કર્યા પછી જો ઘર ચમકી ઉઠે ને તો થાક પણ નથી લાગતો કે ના ભાઈ ઘર બહુ સરસ થઈ ગયું, મારું ઘર સાફ થઈ ગયું, ચોખ્ખું થઈ ગયું, તો થાક પણ બધો દૂર થઈ જાય છે. અને કામ તો જો શાંતિથી કરીશું તો જ સારું થશે. અને જેમ તેમ કામ કરવાનું મને ફાવતું જ નથી. ભલે મને થોડી વાર લાગે પણ મને થોડું શાંતિથી જ કામ કરવા જોઈએ છે અને એકદમ ચોખ્ખું કરવા જોઈએ છે. અને બધું કમ્પ્લીટ કર્યા પછી 4, 4:30 થઈ ગયા તો અમને બધાને લાગી ભૂખ. તો હું અહીંયા 10-15 મિનિટમાં બની જાય એવો નાસ્તો બનાવી દીધો. અને 10-15 મિનિટમાં તો બટાકાના ભજીયા જ બને. તો હું અહીંયા ગરમ ગરમ બટાકાના ભજીયા બનાવી દીધા મારા બધા માટે. અને બસ આજે આટલું જ. હવે મળીશું આવતા નવા વ્લોગમાં. તો અહીંયાથી જ હું મારા વ્લોગનું એન્ડિંગ કરીશ. અને તમને બધાને જો મારા વ્લોગ ગમે તો પ્લીઝ મારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને એક લાઈક પણ આપી દેજો. અને અહીંયા મારા ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે. તો હું પહેલાં પ્રિયસને આપી દઈશ, કેમ કે એની ભૂખ પહેલાં લાગે છે અમારા બધા કરતાં. અને એની ભૂખ સહન પણ નથી થતી, તો હું પહેલાં એને આપી દઈશ. પછી એ બતાવશે રિવ્યૂ કેવા બન્યા કેવા નહીં. તો ટેસ્ટમાં તો અમારા ઘરમાં એ જ છે એક નંબર. સારું હોય તો સારું કહી દે અને ખોટું હોય તો ખોટું કહી દે. તો સારું, ચાલો હવે આપણે બધા મળીશું આવતા નવા વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ.